કે અંશને સવાર ઉઠી અને રોટલી નહોતી ખાવી આજે. રોટલી ખાવી હતી. નહોતી ખાવી. હું કાલે મેં ભાખરી ખાધી તો હું આજ રોટલી નહીં ખાવ. એમ નહોતું કીધું, સાંભળ તો ખરી. તો આ છે અમારી ગાયો બધી, નાના નાના વાછળિયું છે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? તો સમીર ઓફિસે જતા રહ્યા છે, અંશ હજુ સૂતો છે, હું મારા બધા કામ કરું છું. અંશ ઉઠશે એટલે એને નાસ્તા પાણી કરાવીશ, પછી બપોરની રસોઈ બનાવીશ અને પછી પાછા મળશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે ઉઠી ગયો છું. કેટલા વાગે? 12 વાગે. 12 વાગે ઉઠ્યો. મેં એક એક્સપેરિમેન્ટ કર્યો હમણાં એકલા. પછી પનિશમેન્ટ મળી હતી તો કે ઉઠીને? હા, શું પનિશમેન્ટ મળી હતી? નહીં કે ને. તો શું એક્સપેરિમેન્ટ કર્યો? આમાં એક થ્રેડ છે, એકમાં મેં પાણી ભર્યું. પાણીવાળા ગ્લાસને ઉપર રાખવાનો ગમે વસ્તુથી, બેને જોઈન્ટ કરી દેવાનું. આ બાજુ જોઈને બોલો. પછી આપણે અહીંયા નાખી દેવાનું. તો આમાં જે થ્રેડમાં પાણી આવશે એ બધું આની અંદર જાય. જે ફૂલ ભરાઈ જાય તો એ હું તમને કહીશ. એટલે ચાલુ થઈ ગયું છે ને પાણી આવવાનું, થોડુંક તો ભરાઈ ગયું છે ને. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ કેટલો ગ્લાસ અંશનો ભરાય છે આપણે જોશું. અને અંશને આજે એ પનિશમેન્ટ મળી હતી કે અંશને સવાર ઉઠી અને રોટલી નહોતી ખાવી આજે. રોટલી ખાવી હતી. નહોતી ખાવી. હું કાલે મેં ભાખરી ખાધી તો હું આજ રોટલી નહીં ખાવ. એમ નહોતું કીધું, સાંભળ તો ખરી. જો મેં કીધું આજે રોટલી બનાવી, મેં કીધું આજે, પછી મેં કીધું કે કાલે ભાખરી નહીં હાલે એમાં પણ. તો પછી મેં અંશને એમ કીધું કે તો રોટલી ના ખાવી હોય તો તું રહેજે ભૂખ્યો, કાંઈ મળશે નહીં. તો જો થોડીક વાર જમવાનું ના આપ્યું એટલે મમરા લઈને ખાવા માંડ્યો. ભૂખ માસી તો થાય નહીં. એટલે તમારી ઘરે છોકરા આવું કરે છે નાટક. અમારે તો બહુ જ નાટક ચાલુ હોય આવા. અમે ફર્સ્ટ ક્રાયમાંથી અંશના સમરના કપડાં મંગાવ્યા છે. તો જોઈએ છીએ કેવા નીકળ્યા છે. 2 જોડી આવ્યા છે. હા, તું ખોલ. મટીરિયલ વાઇઝ બહુ સરસ છે. પ્રિન્ટ પણ બહુ સરસ છે. સાઈઝ મને મોટી લાગે છે. જોઈએ છીએ અંશ પહેરે પછી ખબર પડશે. તો આ જો અંશનો એક્સપેરિમેન્ટ હતો. તો આ ગ્લાસમાં ફૂલ પાણી ભરેલું હતું, તો એમાંથી આ થ્રેડથી આ ગ્લાસમાં જતું રહ્યું. તો અંશનું એક્સપેરિમેન્ટે વર્ક કર્યું છે. તો અંશ હમણાં આવશે ક્રિકેટમાંથી, પછી આપણે એને બતાવશું કે તારું એક્સપેરિમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. તો અંશને ક્રિકેટમાંથી આપણે લઈ આવ્યા છીએ અને અંશનું એક્સપેરિમેન્ટ સરસ કામ કર્યું છે. અંશ તારું એક્સપેરિમેન્ટ બહુ સરસ થયું. અને આજે અંશે બપોર વચ્ચે એક બહુ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે, તો એ તમને હું બતાવું. એ બનાવ્યું છે તે. તો આ જો શું છે અંશ? નોબિતા અને ડોરેમોન. નોબિતા એન્ડ ડોરેમોન. આ બેમાંથી જો કલરિંગ કરીને કે કયું સારું થાય વધારે. હા, પણ કલરિંગ કર પછી બતાવાય ને. તો અંશ તમારી આજ મેચ હારી ગઈ. અને અમે જાય છે આજે એકાદશી છે તો ગાયોને લાડવા દેવા માટે. તો પછી આવી અને રસોઈ કરશું. હામી દોડ અંશ લાડવા હાટો થઈને બચ્ચું લ્યું. દાવ હવે મોઢામાં તો દે હરખાય.
તો આ છે અમારી ગાયો બધી, નાના નાના વાછળિયું છે. તમે નામ તો કહી દો બધું ના. લ્યો, જેટલું ને આવડે એટલું ના તો કયો. ભૂલાઈ ગયો, ઓલી જૂની હતી એ બધી ને આવડતા હતા. જો ગાયોને ફૂલ ફેસિલિટી, ફેન બેન ને બધું. આ જો બચ્ચું લીધું, બચ્ચું લીધું, બચ્ચું લીધું. એને નહીં હટવા જોવે જોવે બચ્ચું જીવું. એમ હાથ દે તો એને એમ થાય ખાવાનું દે છે. મસ્તી કરે. તો તમને અમારી ગાયો કેવી લાગી? બહુ મસ્ત છે ને. પણ એક વાત કહું, મારા નસીબ જ ખરાબ. કેમ કહું? કેમ કે છે ને નાની આ તેડવા આવવાના હતા, એમાં નાની બીમાર પડી ગયા તો એ કેન્સલ થયું. અહીંથી કોઈ જાતું નથી, એ કેન્સલ થયું. કી વાતમાં તારું નસીબ ખરાબ છે? મામા ભેગો ના જઈ નતો ક્યાં નથી જઈ શકતો? મને એકલા જાઓ. તો હવે એકલા નહીં જવાય ને. तो देखते हैं कभी जाने का होता है, जाएंगे तब आपको तो पता चली जाएगा. तो आज નો વ્લોગ આ પૂરો થાય છે. ઓકે, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.